વાત્સલ્ય મૂર્તિ સ્વ લીલીબા ગોસ્વામીની ધાર્મિક પૂજા માર્મિક ટકોર. વાત્સલ્ય મૂર્તિ સ્વ લીલીબા ગોસ્વામીની શક્તિ પૂજા ધર્મસભામાં વરિષ્ઠ સંતોની માર્મિક ટકોર. ઉમરાવાળી માને રાજી રાખો, ડુંગરાવાળીમાં આપોઆપ રાજી થશે. દામનગર શહેરમાં ગોસ્વામી પરિવારના માતૃશ્રી લીલીબેન શાંતિગીરી ઉંમર વર્ષ 85નું ગત તારીખ 22/3/2025 કૈલાસવાસ થતા સદગતની તારીખ 1/4/2025 રોજ શક્તિ પૂજા ધર્મસભા દામનગર પટેલવાડી ખાતે યોજાયા, જેમાં અસંખ્ય સાધુ મહાત્માઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ધર્મસભામાં વિદ્વાન વક્તાઓ દ્વારા માર્મિક ટકોર કરતા સંદેશ સંયુક્ત કુટુંબ ભાવના, પારિવારિક પરસ્પર એકતાની જોડી રાખતી શક્તિ એટલે ઘરની દૈવીજ મહાદેવ લીલીબા ગોસ્વામીના ત્યાગ સમર્પણને પૂજ્ય સંતોએ શ્રદ્ધાંજલિ પાઠવી. દામનગર શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સહિત અનેક શહેરીજનોએ ધર્મસભા સ્થિર પ્રજ્ઞ બની કલાકો સુધી પૂજ્ય સંતોની દિવ્ય વાણી સાંભળી હતી. સદગત લીલીબા ગોસ્વામીના જીવન કવનને ત્રાદશ્ય કરાવતા પૂજ્ય સંતો દ્વારા પરિવારમાં માની મહંતા વિશે હૃદયસ્પર્શી સંદેશ. દુનિયાના દરેક દેવસ્થાન દૂજા હે, મા બાપ की સિવાય સબસે બડી પૂજા હે. વ્યક્તિના આયુષ કરતાં પણ વધુ તેમની સ્મૃતિઓનું આયુષ વધ્યું હોય. જીવન પર્યંત જીવન રહેતા સદગતના કર્મો તેમને અમર બનાવતા હોય. વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન હોય, પણ વિચારો રૂપે જનમાનસમાં જીવંત સદગતની સ્મૃતિઓ જ તેમને અમર બનાવતી દેતી હોય છે. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી પટેલ. કઈ વિશેષ એટલા બધા મહંતો જંગમી તીર્થકર એટલે કે હરતી ફરતી દેવ પ્રતિમાઓની વચ્ચે મને બોલવાનો મોકો મળ્યો. એમાંય માતૃત્વ વિશે બોલવાનું, મા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. દુનિયાના દરેક દેવસ્થાન દૂજા હે, મા બાપ કી સેવા એ સબસે બડી પૂજા હે. માણસનો સરેરાશ આયુષ કદાચ ઈશ્વરે નિયત કરેલું 100 વર્ષ છે, પણ માણસ કરતાં વધુ જો કોઈ જીવતું હોય તો નિશ્ચિત સામાજિક દરેક રીતે સુખી છે. તે તેમના જીવન કવન અને લીલીમા અને શાંતિ બાપુ ત્યાગ તિતિક્ષાની તપોમૂર્તિ છે. ક્યારેક કોઈ કહે યાતિકા ન કરી કર્મના માર્ગે વળ્યા, એનું આ પરિણામ છે. એમના જીવન કવન વિશે તો ઘણું કહી શકાય, પણ સાધુ સમાજમાં સાધુઓને બાવા કહે. એક વખત બા બોલો તો મોઢું